ખેડૂત ભાઈઓ, આપણી લાલ ડુંગળીમાં આપણે જોઈએ તો છેલ્લા 10-12 દિવસથી દરરોજ 3 રૂપિયા 4 રૂપિયા 3 રૂપિયા 4 રૂપિયા 5 રૂપિયા આવો ઘટાડો નિયમિત રૂપમાં આવી રહ્યો છે। હવે આ જે અસર દેખાઈ રહી છે આપણને બજારમાં, એ લગભગ આપણે 10-12 દિવસના હિસાબથી જોઈએ તો લગભગ 50 રૂપિયાથી પણ વધારે ઘટાડો લાલ ડુંગળીમાં આપણને જોવા મળી રહ્યો છે। હવે આ ઘટાડો હજી પણ નીચે આપણને લઈ જાય, અગર તો અહીંયા સ્થિર થઈ જાય કે થોડો ઘણો સુધારો આગામી દિવસોમાં આવી શકે, એના ઉપર આપણે જે કઈ કારણો એની સાથે જોડાયેલા છે અને સરકારની જે ભૂમિકા છે અને એ ભૂમિકા સરકારની નકારાત્મક હકારાત્મક કેવા રૂપમાં આગળના દિવસોમાં થઈ શકે છે એના ઉપર જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી ડુંગળી જેવા પાકની ખૂબ અગત્યની ચર્ચામાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આપણે લાલ ડુંગળીની જ્યારે વાત કરવી છે આજે, ત્યારે લાલ ડુંગળીના ઉત્પાદન ઉપર સરકાર ઉત્પાદનનો જે આંકડો જાહેર કરી રહી છે, આ વર્ષના ઉત્પાદનનો આપણી ઉનાળુ સિઝન સાથેનો એ આંકડો સરકાર જે જાહેર કરી રહી છે એ થોડો ઉત્પાદનની ખરેખર શક્યતાઓ કરતા ઊંચો આંકડો બાકીના બધા પાકોમાં જેમ જાહેર કરતી હોય છે એમ આમાં પણ જાહેર કરી રહી છે। સરકાર કહી રહી છે કે લગભગ 2 કરોડ અને 80 લાખ ટન 85 લાખ ટન જેટલી ડુંગળી આ વર્ષની બંને સિઝનની મળી અને આપણા દેશના ખેડૂતો પકવશે। 2 કરોડ 85 લાખ ટન ડુંગળી આપણે ત્યાં પાકે તો આ જે ઉત્પાદન છે આપણું, એ ઉત્પાદનની અસર બજારમાં આપણા ભાવ પર પડી શકે। હવે સરકાર એક બાજુથી મોટા ઉત્પાદનની જાહેરાતો કરે છે, સામે બીજી બાજુથી આપણા દેશમાંથી બીજા દેશમાં માલની જે કાંઈ નિકાસ થવા જોગ હોય, ડુંગળીનો પાક જે વિદેશમાં જવા જોગ હોય, એના ઉપર સરકાર મોટું શુલ્ક લગાડે છે। એટલે સરકાર ખરેખર આપણી ડુંગળી કે ડુંગળી પકવતા ખેડૂતો સાથે શું કરવા માંગે છે એ આપણે લગભગ ક્યારેય નથી સમજી શક્યા, અત્યારે પણ નથી સમજી શકતા। ઉત્પાદન જો આટલું બધું ઊંચું છે તો નિકાસ પર જે શુલ્ક લગાડ્યું છે એને કમસે કમ હટાવી દો, અગર તો એમાં ખૂબ મોટો ઘટાડો કરી દો। અત્યારે શુલ્ક કેટલું છે ડુંગળી પર? તો ડુંગળી પર ગયા વર્ષમાં 2024ના મે મહિનામાં સરકારે 40% શુલ્ક લગાડેલું હતું। એટલે કે 300 રૂપિયાના ભાવની ડુંગળી સરકાર નક્કી કરે કે આ ડુંગળી 300 ના ભાવની છે તો એના ઉપર 40% લેખે સરકારને વેરો ચૂકવી અને વેપારીઓ વિદેશમાં મોકલી શકતા હતા। એટલે 40% શુલ્ક મેમાં લગાડ્યું અને મેમાં લગાડેલા એ 40% શુલ્કમાં સરકારે સપ્ટેમ્બરમાં ઘટાડો કર્યો। સપ્ટેમ્બર 2024માં ઘટાડો જે કર્યો એ 20%નો ઘટાડો કર્યો। અત્યારે 20% શુલ્ક આપણી ડુંગળી લાલ ડુંગળી ઉપર લાગેલું છે, નિકાસ શુલ્ક। હવે આંતરરાષ્ટ્રીય બજારમાં આપણા ભાવની સ્થિતિ શું થઈ જાય છે આ શુલ્કના કારણે? તો ડુંગળીના ઉત્પાદનમાં દુનિયામાં છેલ્લા 5 થી 7 વર્ષ દરમિયાન આપણે જોઈએ તો કોઈ વર્ષ એવું હોય છે કે સૌથી મોટું ઉત્પાદન ચાઇનાનું હોય, કોઈ વર્ષ એવું આવે છે કે સૌથી મોટું ઉત્પાદન આપણું ભારતનું હોય। ટૂંકમાં આ આપણા બંને દેશો દર વર્ષે થોડા ઘણા ફેરફાર સાથે આગળ પાછળ રહેતા હોય છે। હવે જે ફેરફાર હોય છે બંને દેશોની વચ્ચે ઉત્પાદનનો, એ ફેરફાર લગભગ 30 લાખ 25 લાખ કે 40 લાખ ટન આસપાસનો ફેરફાર દર વર્ષમાં હોય છે। ક્યારેક ચાઇના આગળ, ક્યારેક આપણે આગળ। પણ આપણી ડુંગળી જે વિદેશના બજારોમાં જાય છે એમાં પણ આપણા જે મુખ્ય બજારો છે એ મુખ્ય બજારો એટલે આપણા દક્ષિણ પૂર્વ એશિયાના દેશો, મલેશિયા, ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ, એ સિવાય આપણો સૌથી નજીકનો પડોશી દેશ બાંગ્લાદેશ, શ્રીલંકા, આ બધા દેશોમાં આપણી નિકાસ થાય છે। સાથે સાથે આપણી સારી ક્વોલિટી જે છે એની નિકાસ ખાડી દેશોમાં થાય છે। હવે ખાડી દેશોમાં આપણી જે નિકાસ થાય છે સારી ક્વોલિટીની ડુંગળીની, તો એના ઉપર 20% શુલ્ક લાગેલું હોવાના કારણે અત્યારે આ વર્ષમાં આપણી ડુંગળીનો માલ હરીફાઈમાં પાકિસ્તાન, ઇજિપ્ત અને ટર્કી, આ 3 દેશોની ડુંગળીની સામે ટકી શકતો નથી। હવે આ ત્રણેય દેશો જે છે એ દેશોમાંથી નિકાસ થઈ અને ખાડી દેશોમાં જે કોઈ માલ આવે છે એ માલ ત્યાં જે ભાવથી વેચાઈ રહ્યો છે એ ભાવ છે ડોલરના હિસાબે 1 ટન $280। સામે આપણી ડુંગળી શુલ્ક સાથે જાય છે તો આપણી ડુંગળીની પડતર ત્યાં થાય છે પ્રતિ ટન $350। ક્વોલિટી સમાન હોય છે અને ભાવમાં આટલું બધું અંતર રહી જાય છે આપણા દેશની સરકારના જે કાંઈ નિકાસના શુલ્ક લગાડેલા છે એના કારણે।
હવે એને આપણે મણના હિસાબે રૂપિયામાં જોઈએ તો આપણી ડુંગળીની પડતર આ ભાવથી ખાડી દેશોની અંદર લગભગ 600 રૂપિયા આસપાસ પહોંચે છે. સામે પાકિસ્તાન, ટર્કી અને ઇજિપ્ત આ ત્રણેય દેશોની ડુંગળી ત્યાં જે પડતર થાય છે એ પડતર છે 470 થી 75 રૂપિયા. એટલે આટલો બધો ભાવમાં ફરક રહી જાય છે એક સમાન ધોરણની ડુંગળીની ક્વોલિટીમાં માત્ર ને માત્ર સરકારે લગાડેલા 20% ડ્યુટીના કારણે. હવે આ ડ્યુટી જો ઘટે તો આપણા માલનો મોટા પાયે નિકાલ થઈ શકે એમ છે. આપણે ત્યાંથી વિદેશના બજારોમાં ખાસ કરીને આપણી સારી ક્વોલિટીની જે કાંઈ પેદાશ છે ડુંગળીમાં એની નિકાસ ખાડી દેશોમાં થઈ શકે છે, સારા ભાવથી થઈ શકે છે. સરકાર પોતાના 20% જો લેવાનું બંધ કરી દે તો એ 20% રકમ આપણા ખેડૂતના ખિસ્સામાં આવવાની સંપૂર્ણ શક્યતાઓ છે. પણ અત્યારના સમયમાં બંને વિરોધાભાસ સાથે સરકાર કામ કરી રહી છે. એક સરકાર એવું કહી રહી છે કે પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન છે, 2,85,00,000 ટન ડુંગળીનું આ વર્ષમાં ઉત્પાદન થવાનું છે. હવે સરકાર ઉત્પાદનનો આંકડો જે બતાવી રહી છે આ 2 વર્ષનો, વીતેલું વર્ષ અને આ વર્ષ ચાલુ વર્ષ, તો વીતેલા વર્ષમાં સરકાર ડુંગળીના ઉત્પાદનનો આંકડો જે બતાવી રહી છે એ આંકડો છે 2,02,00,000 ટનથી લઈને 2,05,00,000 ટન સુધીનો. આ વર્ષનો જે આંકડો સરકાર બતાવી રહી છે એ બતાવી રહી છે 2,85,00,000 ટન આસપાસનો. એટલે આટલો મોટો ઉત્પાદનમાં ફરક અને વધારો સરકાર જો બતાવી રહી હોય તો આટલા બધા વધારા પછી પણ સરકાર હજી ડુંગળીની નિકાસ ઉપર શુલ્ક શા માટે લગાવીને બેઠી છે? આ સવાલ આપણે સરકારને પૂછવા માંગીએ તો પણ સરકાર પાસે આનો કોઈ જવાબ નથી. સરકાર બંને બાજુથી કામ કરી રહી છે. એક બાજુથી મોટું ઉત્પાદન બતાવી અને બજારને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરી રહી છે અને સાથે સાથે નિકાસ શુલ્કનું હથિયાર લઈ અને સરકાર જ્યારે સીમાડા પર ઊભી છે ત્યારે આપણી ડુંગળી વિદેશના બજારોના સારા ભાવનો લાભ ન મેળવી શકે આ સ્થિતિમાં સરકાર આપણને અત્યારે રોકી રહી છે. તો અત્યારે જે ભાવથી આપણો ડુંગળીનો માલ વેચાઈ રહ્યો છે, દરરોજ ધીમે ધીમે ઘસાઈ રહ્યો છે, એ ઘસારામાં સરકાર રજૂ કરી રહી છે જે મોટો આંકડો એ પણ એમાં સમાવિષ્ટ છે અને સાથે સાથે સરકારે જે નિકાસ પર શુલ્ક લગાડેલું છે એ કારણ પણ એમાં કામ કરી રહ્યું છે. તો અત્યારના દિવસોમાં હવે જે સ્થિતિમાં અત્યારે આપણા ડુંગળીના ભાવ છે એ સ્થિતિમાં આપણે પાછળ કહ્યું હતું તેમ ઉનાળુ પાકનું જે કાંઈ આપણું વાવેતર છે એ જે કાંઈ અત્યારે આવી રહ્યું છે એ જથ્થો તો હજી પણ વધે તો હજી આપણા ભાવમાં ઘટવાની સંભાવના છે. સિવાય કે નિકાસ બજારમાં આપણા માલના નિકાલની શક્યતાઓ સરકાર આપણા માટે ખોલે. આ સિવાય ડુંગળીના ભાવમાં લાંબો વધારો થવાની શક્યતાઓ અત્યારના દિવસોમાં દેખાતી નથી. મિત્રો, આપણે જે કોઈ ખેડૂત મિત્રો પાસે પાકેલી ડુંગળી છે એ ડુંગળી પર નિર્ણય કરતી વખતે બજારની અત્યારની આ પરિસ્થિતિ અને સરકારના આ નિર્ણયો એના આધારે આપણે આપણા પાક પર નિર્ણય લેવાનો છે. મિત્રો, તો આજના દિવસે આપણા ડુંગળીના પાક પર આપણે જે કાંઈ ચર્ચા કરીએ છીએ એ આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.